सहजात्म स्वरूप परम गुरु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो अमने उद्धरनारा वंदन विधिना जाणू तोय चरणे आवी वळगू अचल चरण नो आश्रय आपो अचल चरण नो आश्रय आपो मन राखू न अळगू देवानंदन हो राजचंद्र प्रभु प्यारा प्रमाद मासु पड्या रया छो अपूर्व अवसर बाळो वर्तमान मार्ग खरे आ अनेक कंटक वाळो देवानंदन हो राजचंद्र प्रभु प्यारा खसेड़ता कांटा परिश्रम थी अमने थाक चढ़े जे अंतर आत्मा के प्रभु जाने अनुसरता नंदड़े ए देवानंदन हो राजचंद्र प्रभु प्यारा वर्तमान मा ज्ञानी होत तो केड़ न छोड़त तेनी छेल्लो शिष्य तो वीर प्रभु नो छेल्लो शिष्य तो वीर प्रभु नो सुखद स्मृति छे तेनी देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो अमने उद्धरनारा परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 67 અમૂલ્ય તત્વ વિચાર બહુ પુણ્ય કેરા પુનથી શુભ દેહ માનવનો મળ્યો. પરમ કૃપાદેવ નડિયાદ ક્ષેત્રે મોતીલાલ ભાવસારને કહે છે પરમાત્મા શું પડ્યા રહ્યો છે? કોને કહે છે? આપણને બધાને કે બહુ પુણ્ય કેરા પુનથી શુભ દેહ માનવનો મળ્યો. પરમાત્મા શું પડ્યા રહ્યા છો? અપૂર્વ અવસર ભાળો. અમે ને અમારી વાણી જે મળી છે આ છૂટવાનો મંત્ર છે. જ્ઞાનીનું કોઈ પણ વાક્ય છૂટવાનો મંત્ર છે. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. એટલે વચનામૃતનો કોઈ પણ વાક્ય કોઈ પણ શબ્દ આત્મસાત થાય જન્મ મરણના ફેરા ટળી જાય છે. કૃપાદેવ પોતે જ લખ્યું છે સૌભાગભાઈને જ્ઞાનીના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ હશે. કેમ હશે? એ આમ હશે. કેમ હશે? પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ અને પાછળથી પછી દેવકીજી મહારાજ, મોહનલાલજી મહારાજ અને બ્રહ્મચારીજી કરી ગયા. એ આમ હશે. શ્રદ્ધા આવી ગઈ, કામ કરી ગયા. પ્રભુશ્રીજીએ સિક્કો મારેલો મોહનલાલજી મહારાજને સમાધિ મરણ કરાવવા જતા આગાસમાં. અઠવાડિયા પહેલા કહે છે એને એનું કામ કરી લીધું છે કે એને બધાને ખમાવી લીધા છે, એને ક્ષમાપના કરી લીધી છે કે. અને બ્રહ્મચારીજીએ લખ્યું છે પ્રભુજીના સત્સંગના બળે કે સત શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા સાથે દેહ છોડીને મુનિદેવ શ્રી મોહનલાલજી મહારાજ ઉર્દુ ગતિએ ગયા છે. ખાલી શ્રદ્ધા આવે કામ થઈ જાય. આચરણમાં શ્રદ્ધા છે એટલે આચરણ આવશે. ખબર પડી કે ચૂલામાં આંગળી નાખે તો દાજી જવાય, પછી આંગળી નાખ તો બંધ થઈ જ જાય ને. આ શ્રદ્ધા પરમ દુલ્લા. કેનાર પુરુષ સાચા છે, માર્ગ આમ જ હોય, આ થાય પછી અધ્યાત્મની શરૂઆત થાય. આચરણમાં તો ઘણું કરે છે જીવ, પોતાને ગમે એવું ત્યાગ કરે, તપશ્ચર્યા કરે, દાન આપે, ડુંગરા ચડે, નાઈ ધોવે, ફૂલ મૂકે, અગરબત્તી કરે, ધુવાડા કરે. ના નથી, એ કરવાનું છે. આગળ પ્રભુજી કહેતા આ બધા મીંડા, જો આગળ એકડું ન હોય તો, આગળ એકડો હોય પૂછતા કેટલે મીંડે લાખ થાય? એકડો હોય તો 5 મીંડે લાખ થાય. એકમ દશક 100 હજાર 10,000 લાખ, 5 મીંડે લાખ થાય. પછી કહેતા તારો બાપો લાખ મીંડે લાખ ના થાય, દેશી ભાષામાં કહેતા. એકડો ન હોય તો લાખ મીંડે લાખ ન થાય. લાખ મીંડા ભેગા થાય તો મીંડું જ થાય ને. લાખ મીંડાનો સરવાળો કરીએ, મીંડું વત્તા મીંડું વત્તા મીંડું, કે મીંડું ગુણ્યા મીંડું ગુણ્યા મીંડું, લાખ જ થાય ને.
લાખ મિનિટ જ થાય. આગળ એકડો હશે કે તો 5 મિનિટ લાખ થઈ જશે કે શ્રદ્ધા પરમ દુલ્લા. અહીંયા તો રોચક ઇતિહાસ છે આ પાછો. કુપાઉદેવ મુનિઓને કે છે, મુનિ 500 જોજન ઉઘાડે પગે વિહાર કરશો તો સત્પુરુષનો જોગ નહીં બાજે. આપણે ઉઘાડે પગે નહીં, જોડા પહેરેલો જોગ બાજ્યો છે આપણે, પણ અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અમને ઉમળકો નથી આવતો. આ અમૂલ્ય તત્વ વિચાર મોક્ષમાળા શિક્ષાપટ 67, આનો પાછો ઇતિહાસ છે. ગોપાલદેવ મોક્ષમાળા લખતા હતા મોરબીમાં 16 વર્ષ ને 5 મહિનાની ઉંમરે વિનયચંદ દફતરીને ઘેરે. એ જમાનામાં બોલપેન ને એવું નહોતું, રિફિલ બદલાવાની ને એવું, એટલે કલમ બોળીને લખવાનું, એમાં ખડીઓ ઢોળાઈ ગયો, એટલે 67માં પાઠ ઉપર શાઈ ઢોળાઈ ગઈ, એટલે બધું રેળાઈ ગયું. ગોપાલદેવને તો ઉદય પ્રયોગ જ લખવાનું હતું, બધું લઈને જ આવેલા કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. પણ આવું કઈ નિમિત્ત બને એટલે જ્ઞાની પણ નિમિત્તને આધીન ઉદય પ્રયોગે એવો બોધ આપે. એટલે ગોપાલદેવ પોતે લખ્યું છે કે 67માં પાઠ ઉપર શાઈ ઢોળાઈ ગઈ, એટલે ફરીવાર એ પાઠ લખવો પડ્યો. પહેલા શું લખ્યું એ ખબર નથી, પણ પછી ગોપાલદેવ લખ્યું કે અમૂલ્ય તત્વ વિચાર નામનું પદ લખ્યું. એટલે ગોપાલદેવ પોતે જ નામ આપ્યું કે અમૂલ્ય તત્વ વિચાર. આ તત્વનો વિચાર છે, અમૂલ્ય છે. ગોપાલદેવ જ નામ આપ્યું કે બહુ કિંમતી છે, અનુપમ છે. આ સારું થયું શાઈ ઢોળાઈ ગઈ. કર્મ ઉદય જીન રાતનો ભવિજન સાહેબ થાય. આપણને વૈયાવતનો લાભ ક્યારે મળે? જ્ઞાની માંદા પડે તો ને. જ્ઞાની પગ દાબવા ન આપે તો આપણે પગ દાબવા ક્યાંથી મળે? જ્ઞાનીની સેવા કરવાનો લાભ ક્યારે મળે? જ્ઞાનીને વેદનો ઉદય આવે તો. બ્રહ્મચારીજીને સેવા કરવાનો લાભ મળ્યો પ્રભુજીનો. કેમ? પ્રભુજી શારીરિક અસ્વસ્થતા હતી. મુનિ મોહનલાલજી મહારાજ પ્રભુજી સાથે જ બધે ફરે. પ્રભુજી કહેતા મોહનલાલ મારી સાથે છે. એ લાભ ક્યારે મળે? એટલે આપણે ઈચ્છવાનું નથી, પણ કર્મ ઉદય જીન રાતનો ભવિજન સાહેબ થાય. જો છૂટવાનો હોય ને એને આવી તક મળે સેવા કરવા. આ 67માં પાઠ ઉપર શાયદ ઢોળાણી સારું થયું. અમૂલ્ય તત્વ વિચાર નામનો પાઠ ગોપાલદેવ ફરી વાર લખવો પડ્યો, અને ગોપાલદેવ એનું નામ આપ્યું. બ્રહ્મચારી અર્થ કર્યો છે. આનો રાગ છે ને બહુ પુણ્ય કરે પછી હરિગીત છંદમાં છે. એટલે એ છંદ તો બરોબર, એ તો વ્યાકરણ બધું. ગોપાલદેવ તો પૂર્વે બધું ભણીને આવેલા. આ ભવે તો 2 ચોપડી જ ભણેલા. છંદ ને પિંગળ ને ક્યાંથી આવડે? સમાસ ને બધું તોય લખે છે હરિગીત છંદ. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા, એટલે બ્રહ્મચારી યાદ કરે છે આ હરિગીત છે ને હરિનું ગીત છે, આ ભગવાનનું કે ભગવાન થવા માટેનું ગીત છે. અમૂલ્ય તત્વ વિચાર દ્રષ્ટાંતે દુર્લભ. બહુ પુણ્ય કેરા પુંથી, એટલે બહુ પુણ્ય કેરા પુંથી. પુંજ એટલે ઢગલો. કેવો ઢગલો? બહુ ઢગલો, મોટો. એટલે પુંજ. 1 ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાંથી 3 ઇન્દ્રિયમાંથી 4 ઇન્દ્રિયમાંથી 5 ઇન્દ્રિયો. એટલે પાણી, અગ્નિ, વાયુ, આ બધા એકેન્દ્રિય. પૃથ્વી, આ બધા સ્થાવરકાય જીવ છે. અસંખ્યાત કાળે અકામ નેજરાથી કર્મ ખપાવતા ક વશે કો મને અકામ નિર્જરે કહેવાય. કોઈ સુયોજિત રીતે નહીં, તપશ્ચર્યા કરીને નહીં, માર ખાતા પછી કીડી થાય, મકોડો થાય, કંથુઓ થાય, અળસિયું થાય, કંસારી થાય, મચ્છર થાય, માકડ થાય, ઉંદરડી થાય, પછી કાગડો લઈ જાય એને, કાગડાને બાજ લઈ જાય, સર્પ થાય, સંભળી લઈ જાય. માર ખાતા ઘણા કર્મો સહન કરતા તિર્યંકના દુઃખો તો આપણે નજરે દેખાય છે. બધા આંખમાં જીવડા હોય, ચીપડા પડે, લોહી જતું હોય, આમ પટપટાવે. ભેંસ ને ગાય શું કરે? વાંસા ઉપર કાગડાએ ચાંદુ પાડ્યું હોય, હલ્લે, પૂછડું હલાવે, ત્યાં પહોંચે કેવી રીતે? પૂછડું એટલે હલ્લે. સહન કરવાનું ક્યાં સુધી? દેહ ન છૂટે ત્યાં સુધી. ખાવાનું કઈ મળે નહીં, દુકાળ હોય, પણ માણસ તો દોઈ લે, દૂધ જેટલું આપે એટલું. ન આપે તો ઇન્જેક્શન આપે, પછી દૂધ દોઈ લે. તોય ન આપે તો કસાઈખાને મોકલી દે. પછી પસંદગી જ નથી એને. કર્મ સહન કરવામાં એને કઈ પસંદગી જ નથી. અકામ નિર્જરા. ઈચ્છા નથી પણ માર ખાવો પડે. આ કરતા અકામ નિર્જરાથી પુણ્ય ઢગલા થયા. પછી
અસંખ્યાત કાળ જાય પછી એકમાંથી બે ઇન્દ્રિયમાં આવે ખાલી, પછી અસંખ્યાત કાળ જાય પછી બે માંથી ત્રણ ઇન્દ્રિયમાં આવે. એટલે ઉંદરડામાંથી બિલાડી થવું કે બિલાડીમાંથી કૂતરું થવું, એમાં કેટલો ભવો વયા જાય. પછી બિલાડીએ ઉંદરડા જ માર્યા એટલે વચમાં નરકે જઈ આવે, તો કૂતરાએ બિલાડી મારી એટલે કૂતરો વચમાં નરકે જઈ આવે. ક્રમ પ્રમાણે નથી કઈ પાછું કે 1 2 3 4 5 એવું ક્રમ બ્રમ નથી કઈ. એટલે જૈનેતરમાં એમ કહેવાય છે કૂતરું ને પાર ઉતર્યું. કૂતરું પાર ઉતરે જરૂરી નથી કઈ. કૂતરું મારી નરકે જાય, નરકે ને બિલાડી જે થાય, બિલાડી થઈને પાછો નરકે જાય. ક્રમ પ્રમાણે નથી કઈ. આ કર્મની રચના ગહન છે. આ એ શુભ અશુભ, શુભ તો કઈ છે જ નહીં તિર્યંત. એટલે એટલો બધો માર ખાય. જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે ને, આપણને સામાન્ય બુદ્ધિથી દેખાય છે આ કે ગાય ભેંસના કૂતરાના મ્યુનિસિપાલિટીની ગાડી આવે કૂતરાને લઈ જાય મારી નાખે, કાં તો એમને મારી નાખે, કાં પ્રયોગશાળામાં મોકલે સાયન્સના વિદ્યાર્થી માટે, કાં તો પાણીમાં નાખી દે દરિયામાં. મોટા શહેરોમાં એવું કરે, નાના શહેરોમાં જંગલમાં છોડી આવે. પસંદગી નથી તો એની પત્નીનું શું થાય, એના બાળકો 8 ગલુડી આવેલા એનું શું થાય? આ કાર લેતો હોય રિવર્સમાં, ઉતાવળમાં હોય, ખબર ન હોય, ગલુડી આવ્યા હોય, 2 ગલુડીઓ પછી કાર વહી જાય, 6 બચી ગયા, ભૂકે કૂતરી. ફરી વાર ત્યાં એ એરિયામાં જાય, કૂતરીને યાદ હોય પાછી ભૂકે, ફરિયાદ ક્યાં કોને કરે, કોની પાસે રડે? આ આપણને ખાલી વાર્તા લાગે છે, આંખે જોઈએ છે, છતાં કે આપણે પણ ત્યાં જવાનું છે, આપણે પણ ત્યાં જયા વેલા. આ ક્યારે ગળે ઉતરે? પુનર્જન્મ છે. આત્મા નિત્ય છે. જ્ઞાની તો પોકારીને કહે છે એકવાર આ થઈ ગયું કે હું હતો ને હું છું, એટલે આત્મા છે અને આત્મા હતો. અધ્યાત્મનું 99% કામ પતી ગયું. આ શ્રદ્ધામાં આવે એટલે કુપોદે કહ્યું છે વચનામૃત 64માં કે જ્યાં સુધી પૂર્વભોગ છે, આ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? પ્રત્યક્ષની તો બલિહારી છે, થઈ ગયું. તો એક જ ભાવ આપણને દેખાય ખાલી કે આના પહેલાના ભાવમાં હું અમદાવાદના પ્લેટફોર્મ નંબર 5 ઉપર 3 પગ વાળો કૂતરો હતો, ચોથો પગ કપાઈ ગયેલો શતાબ્દીમાં. પછી કેવું થાય આપણને? પછી આપણે ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ, મિથ્યાત્વ સેવીએ. પછી કુપોદે કહ્યું દેવી દેવીની તુષ્મંતાને શું કરીશું? તુષ્મંતા સત્પુરુષની ઈચ્છો. પછી એ માનતા માને, દોરા ધાગા કરે, માદળિયા કરે કે મને પૈસા મળે, મને પરણવાનું મળે, મને સંતાન મળે, મને ગ્રીન કાર્ડ પાસપોર્ટ મળે. પછી આવું કરે. પછી શું કરે કે મારા કર્મ મારે ભોગવાના છે. ગુરુને ભોગવે ગુરુ, ચેલાને ભોગવે ચેલો. જે કર્મ, આ કર્મ છે ને 2 શરમ છે. કર્મ 2 શરમ. રામને નથી છોડ્યા. સીતાને ઉપાડી ગયો રાવણ. વ્યવહારમાં કોઈને તકલીફ પડે, ઘરમાં ઝઘડો થાય કે આડોશી પાડોશી ઝઘડો થાય કે બૈરી ખોવાઈ જાય તો પોલીસ સ્ટેશનમાં જાય, કેસ નોંધાવે કે મારી બૈરી ખોવાઈ ગઈ છે. સીતાને ઉપાડી રામ કોને ફરિયાદ કરે? વાત આવે છે રામાયણમાં પછી કે મૂર્છિત થઈ ગયા, અને ઘણી લાંબી વાત આવે છે. કૃષ્ણ પુણ્ય શ્લોક આખું જગત એને સવારે યાદ કરે. 3 ખંડના ધણી, ક્ષાયક સંકેતના ધણી વાસુદેવ, વિશ્વ વલ્લભ ઉઠીને નામ લે એનું, શ્રી કૃષ્ણમ શરણમ મમ, ત્રિકમ તરસે મેર્યા. પગ ઉપર પગ ચડીને બેઠા છે પ્રભાસ પાટણ. જરા કુમારે બાણ છોડ્યું, પાણી જોઈએ છે, બલરામ પાણી લેવા ગયા છે. ત્રિકમ તરસે મેર્યા. કર્મ કેટલા 2 શરમ છે. ઋષિનાથ ભગવાન પ્રથમ તીર્થપતિ, આદિનાથ, આદિ એટલે પહેલા તીર્થંકર આ કાળના. 1 વર્ષ એને ખાવાનું ઓરવા જાય છે, મળતું જ નથી કઈ. જોકે હીરાના હાર આપે, ઘરેણા આપે, રોટલીનું બટકું ન આપે. ત્યાં રાજકુમાર ભગવાન આવાને અપાય શાક ને રોટલી ને ભાત, એવું ઘરેણા વરાવે. એ મૌનમાં કઈ બોલે જ નહીં. 1 વર્ષ સુધી ભૂખ્યા રહી ગયા. ચરમ તીર્થપતિ ભગવાનમાં આવે આ કાળના 24માં તીર્થંકર ભગવાન. દીક્ષા લીધી, રાજકુમારે દીક્ષા લીધી. બરોબર ખિલ્લા મારે, મારા બળદનું ધ્યાન રાખજે. આ તો કૌશકમાં છે. એ આત્માનું ધ્યાન રાખે કે બળદનું ધ્યાન રાખે? પોતાનો રાજમહેલ છોડી દીધો, પત્ની છોડી દીધી, દીકરી છોડી દીધી, હવે બળદનું ધ્યાન રાખે એ બીજાના? એને કે નોકરીએ રાખેલા, એ તો ધ્યાનમાં હતા, જવાબ ના આપ્યો. ક્યાં ગયો બળદ? મારે જ ખિલ્લા. કેમ? કરમ બાંધેલા. પેલા બળદ ખોઈ ગયા એને ખિલ્લા નહીં, પેલા કરમ બાંધેલા એના ખિલ્લા. એ તો એ કેવળ જ્ઞાન થઈ ગયા પછી શાસ્ત્રમાં આવે છે ગોશાળા તેજોલેશ છોડે છે. ઘાતી કર્મ વયા ગયા છે બધા.
એટલે જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીને અંતરાય પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે. એટલે સાકાર પરમાત્મા થઈ ગયા છે, દેહધારી પરમાત્મા, સહયોગી જીન. હજી 4 બાકી છે બીજા, અઘાત્યા, નામ, આયુષ્ય, ગોત્ર ને વેદનીય. વેદનીય બાકી છે. સામાન્ય રીતે જ્ઞાનીને કેવળ જ્ઞાન થાય પછી શાતા વેદનીય હોય, અશાતા વેદનીય પણ હોય. ત્રીજો લીસા છોડે છે. કમોતે મરે નહીં પૂર્ણ જ્ઞાની કેવળી. 6 મહિના સુધી થલ્લે જાય, ઝાડે જાય, લોહીને પરવું પડે છે. કેમ? કર્મ હતા વેદની. એને મોહ નથી, જ્ઞાનીને જ્ઞાન થઈ ગયું છે. એટલે વેદનીય સાથે મોહનીય ભળે નહીં તો વેદનીય વાંજણી છે. સંસાર આગળ વધે નહીં, થાય ભોગથી દૂર, દેવું પતે, રાજી થાય કે મારા કર્મ કપે છે. પ્રભુજી કહેતા ને, હજુ આવો વેદની. તાવલી આવી છે કે હજુ આવો, પછી ક્યાં ઉઘરાણી કરવા આવશે? જ્ઞાની તો રાજી થાય. ઉપપદો લખ્યું છે 913માં પત્રમાં, આવા કર્મના ઉદય વખતે આ વિચારવાન પુરુષ રાજી થાય, તેનું વીર્ય ઉલ્લસિત થાય અને તે સમય તેને વધુ કલ્યાણકારી સમજાતો. શાતા કરતા અશાતાનો ઉદય, અને તેમાં પણ પ્રબળ અશાતાનો ઉદય. રાજી થાય એમ. કેમ? 1 કરોડનું દેવું છે, 99,99,900 પતી જાય, કેવો રાજી ન થાય? હવે 1 જ રૂપિયો બાકી છે. ક્યારે ગળે ઉતરે કે હું દેવું કરીને આવ્યો છું પૂર્વ ભવે અને આ ભવે આજ સુધીનું, એ નહીં ચૂકવાય ત્યાં સુધી હું છૂટો થવાનો નથી, આ જેલમાંથી નીકળવાનો નથી. આ અટળ સિદ્ધાંત છે કર્મનો. ઉપર કોઈ જગત કરતા બેઠો નથી સજા કરવા માટે કે મારા ગુના જોશે અને મારા સારા કાર્યો જોશે મને ફળ આપશે. હાથમાં બરફ લે તો ઠંડો લાગે, હાથમાં અંગારો લે તો દાજી મારે. 3 વર્ષની છોકરી હોય નાની કે 103 વર્ષનો વૃદ્ધ હોય, બંનેને બરફ ઠંડો જ લાગશે અને અંગારો બાળશે. અટલ સિદ્ધાંત છે. આ સમજાઈ જાય કે મારા કરેલા કર્મ મારે ભોગવવા પડે. તો જ્ઞાનીની કઈ જરૂર નહીં, સત્પુરુષની ભગવાનની જરૂર. કેમ એનાથી બચવું, સંભાવે કેમ સહન કરવું, એ રસ્તો બતાડ્યો. એ રસ્તે એ ચાલ્યા, શાશ્વત સુખને પામ્યા. આપણે એ રસ્તે ચાલશું તો આપણે શાશ્વત સુખને પામશું. એ પહેલા મહાવીર, બીજા મહાવીર, ત્રીજા મહાવીર, અનંત મહાવીર થાય. હમણાં આવ્યું ને આત્મસિદ્ધિ પૂરી થાય, અનંત 24 જીન નમો. એ છૂટતા જાય, એ બધા ભગવાન થતા જાય. ત્યાં જઈને કંઈ કરે નહીં, કોઈને સુખી દુઃખી ન કરે. એને કંઈક પ્રયોજન છે હજી કરવાનું, તો ત્યાં જઈ જ ન શકે. એને એક પણ કામ બાકી છે, સારું કે ખરાબ, એ ઉપર ન જઈ શકે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. અશુભ તો છોડવા જ પડે, છેલ્લે શુભે છોડવું પડે. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી, વચનથી, કાયાથી, 3 તેરી 9. 9 કોટી એ કર્મ છૂટે પછી અકર્તા થઈ જાય. પથરાની જેમ, પથ્થરો એ અકર્તા, નિરાકાર ભગવાને અકર્તા, એક ઉપયોગ સહિત અકર્તા છે. પથરાનો ઉપયોગ નથી, એ ઉપયોગ રહિત અકર્તા છે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, એ કરે તો, અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ, એ કરવા જાય, કોકને ફળ આપે. કારણ બહુ વાંચ્યું છે, હું માર્ક વધારે આપું તો જેલમાં જવું પડે. અને માનતા માની છે એટલે માર્ક વધારે આપો. ઓલો 8 કલાક ભણ્યો છે, એનો 4થો નંબર આવ્યો. આ ભણ્યો જ નથી ને એને 1લો નંબર આપે, એવા કોઈ દેહ હોય તો જેલમાં નાખવા પડે ને, પેલા પકડાઈ જાય. આવું કોઈ છે જ નહીં, કલ્પના છે આ ખાલી. આ વિશ્વ ચાલે છે તો ગોપાલદેવ મોક્ષ માળાના 101માં પાઠમાં લખ્યું છે, પહેલું વાક્ય, એક ભેદયા નિયમ કર્મનો. આ જગતનો પ્રવર્તક છે. આ જગત ચાલે છે કેમ? આ નિયમ છે, કર્મનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. માનતા માનીને જતું હોય, કોઈની મહેરબાનીથી વહી જતું હોય. કુપદે લખ્યું છે, કોઈના વરદાનથી કે કોઈના શ્રાપથી કર્મ બદલી ન થાય. એ જ્ઞાની આશીર્વાદ આપે, જ્ઞાની પ્રસન્ન થાય ને, ક્યારે પ્રસન્ન થાય? આપણે એને કહ્યું છે એ પ્રમાણે કરીએ એટલે એનું ફળ મળવાનું છે સારું. એટલે એ રસ્તો તો જ્ઞાનીએ બતાડ્યો ને, એટલે એ રીતે જ્ઞાનીની કૃપા થઈ એમ કહેવાય. પણ જ્ઞાનીની કૃપા તો બધા ઉપર છે જ કે આ પ્રમાણે કરશો તો મારી જેવું શાશ્વત સુખ પામશો તમે. એને નમસ્કાર જોતા નથી, ભક્તિનો કરતા છે માટે મારો છે. એને તો જોયું જ નથી. 6 પદના પત્રમાં આવે છે ને, 493માં.
એને કઈ ફળ નથી જોતું. એ ઉદયપૂર્વક બોલે છે, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. રસ્તો બતાવી ગયા એટલે આપણે તો એમ જ માનવાનું કે એની કૃપાથી થયું. આપણને ક્યાં ખબર હતી? આપણે બંગલો લીધો એક બાપ દાદાએ વારસામાં મળ્યો, પણ ભિખારી પણ ટળ્યું નથી. કઈ બે પાંદડે થતો નથી. આ બાપ દાદાની મિલકત ઉપર ચાલે છે. કોઈ આપણને કહી જાય કે તારા દાદાના બંગલો છે ને પાછળ વરંડામાં 3 ફૂટ ખોદ તે ચરું દાટ્યા છે, આપણે ખોદીએ અને ચરું નીકળે. કોણે બતાવે કહેવાય? જેણે આપણે કહ્યું એને જ ને. આપણા દાદાને ખબર નહોતી એટલે એ બિચારા ભેગ જ માગતા હતા. એનો દીકરો એટલે આપણા બાપા એ ભેગ જ માગતા હતા અને આપણે ભેગ જ માગતા હતા. આપણને સાચો રસ્તો ખબર નથી, બતાવ્યો આપણને કે ખોદ એટલું કર. ખોદ્યું, ચરું મળ્યા. તો આપણને કોણે બતાવે કહેવાય? એને ખોદવાનું કોઈ એને જ ને. આપણને ક્યાં ખબર હતી? જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે એને ખાલી કહ્યું, વચન કહ્યું ખાલી કે આટલું કર. એને તો બાંયધરી આપી છે, આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. કઈ એને રસ્તો બતાવ્યો કે ન મળે મારી એની પાસે બધું જ છે, તો હવે હું બદલામાં શું આપીશ? શું પ્રભુ ચરણ કને ધ્રુવ આત્માથી તો વીન, તે તો પ્રભુએ આપ્યો. વર્તું ચરણાધીન, એને કહ્યું જેમ કરવાનું તો એ રાજી થાય. શ્રીફળ ન મૂકે કે મૂકીએ, અગરબત્તી કરીએ ન કરીએ, ધૂપ કરીએ ન કરીએ, કાશ્મીરના ગુલાબ લાવીએ ન લાવીએ, ટન 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 કરીએ ન કરીએ, એને કહ્યું છે એમ કરીએ, એ રાજી થાય. જ્ઞાનીને રાજી કરવાનો સહેલામ સહેલો ઉપાય છે વર્તું ચરણાધીન. દાસ દાસ હું દાસ છું, આ પ્રભુનો દિન. આ અઘરું પડે છે એટલે બીજું સહેલું સહેલું કરે છે, ન કરવાનું. અને ધર્મ કર્યો એમ માને છે. ન કરવું એમ નહીં, બધું કરો. સાથે આટલું મેળવો પ્રભુથી જગ્યાએ. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. દાને આપવાનું, મારો લોભ ઘટે એટલે. તપસ્યા કરવાની, ભૂખે રહેવાનું, મારો સ્વાદ ઘટે એટલે. આંબેલી કરવાની, મને તેલ ઘી બહુ ભાવે છે ને એ સ્વાદ છોડવા માટે. તો વાંધો નથી કરે તો. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. કર્મો કરેલા આપણે એ ભોગવ્યા વગર બીજો કોઈ રસ્તો છે જ નહીં. એટલે હવે પ્રમાદમાં રહેશું. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? કૃપાલદેવ કહે છે આ બહુ પુણ્ય કર્યા પુણ્યથી આ મનુષ્ય ભાવ મળ્યો છે. ફરી ફરી મળતો નથી આ માનવ અવતાર. કાળી ચૌદશ રવિવાર આવે કોઈક વાર, પ્રભુજી કહેતા. એ તો આવે કેલેન્ડરમાં અમુક વર્ષે. કાળી ચૌદશ ને રવિવાર એવું ક્યારેક જ થાય, 10, 15, 25 વર્ષે, પણ એ તો થાય. આ ક્યારે મળે? 2000 કોડાકોડી સાગરોપમ ગણવા બેસીએ ને, સાગરો લમણા દુખે. કરોડ ગુણ્યા કરોડ ગુણ્યા 2000 ગુણ્યા સાગરોપમ, સેકન્ડ મિનિટ કલાક નહીં. સાગર ને ઉપમા, પલ્યોપમ ને સાગરોપમ, એનું વર્ણન છે બધું. આખા સમુદ્રમાંથી 100 વર્ષે એક પિયાલી કાઢીએ એટલે પલ્ય. એ ક્યારે ખલાસ થાય સમુદ્ર? વચમાં ચોમાસા આવે ને, એટલે કાઢીને પછી ભરાઈ જાય ને, એ જયારે ખાલી થાય. પલ્યો ઉપમાં, પલ્યોપમ, સાગરોપમ. ગણતરીમાં જ લમણા દુખે એવી ગણતરી છે. આ 2000 કોડાકોડી સાગરોપમ થાય ત્યારે એક અમને એમ કે છે કે 8 વાર પુરુષ, 8 વાર સ્ત્રી ને 8 વાર નપુંસક થાય. એક અમને 16 કહે છે તો 48 થયા ને, ખાલી 16 48. એમાં અનઆર્ય દેશમાં જન્મે તો, પાપ પુણ્યમાં માનતા જ નથી ત્યાં જન્મે તો, પુનર્જન્મ માનતા જ નથી ત્યાં જન્મે તો, કરેલા કર્મ ભોગવવો પડશે. આપણે નથી માનતા તો ત્યાં અમેરિકા, કેનેડા કે દુબઈમાં જન્મે તો એ ક્યારે માનવા? એ ચા દૂધની જગ્યાએ મદિરા પીવે છે. એ રોટલાની જગ્યાએ માંસાહાર કરે છે. એનો ખોરાક છે. તો પુણ્ય પાપની વાત જ ક્યાં? આત્માની વાત જ ક્યાં? એટલે મનુષ્ય બહુ પણ મળે, પણ આર્ય કુળમાં ન જન્મે જ્યાં પાપ પુણ્યની વાત નથી, જ્યાં પુનર્જન્મની વાત નથી. તો છૂટવાની ક્યાં વાત? તો એવો બહુ પુણ્ય કર્યા પુણ્ય એવો તો અનંતવાર મળી ગયો. ને દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે 1 વાર 2 વાર નહીં છે તો દુર્લભ. આવો હમણાં આવશે 10 દૃષ્ટાંત દુર્લભ છે, એવો પાછો અનંતવાર મળી ગયો. પણ આવો જન્મ હોય તો શું કરે? એના માતા પિતા જેને શીખવાડે કે આ ખાવાનું, તો એ ઊભો થાય, ઊંઘમાંથી ઉઠે એટલે એને એ જ ખવડાવે, એ જ પીવડાવે, એ જ ચટાડે. એટલે ખાધું પીધું તારા જ કર્યું ને. 5, 15, 50, 100 વર્ષ જીવશે, પાછું જન્મશે મરશે.
એટલે મર્યો જ ને, જીવો એ મર્યો ને મર્યો એ મર્યો જ. મરવાનું નથી કરેલા કર્મ સહન કર્યા વગર. લોન લીધી છે, ભરપાઈ કરવી જ પડે. જીવ્યા જ કરે જીવ્યા જ કરે જીવ્યા જ કરે એમ જીવ. મરી જાય તો સારું, કર્મનું દેવું ચૂકવવું ન પડે આપણે. મરાય એવું છે જ નહીં, રૂપ બદલી જાય ખાલી. અરૂપી આત્માને દંડ કેવી રીતે કરવો, માર કેવી રીતે મારવો? એને ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, અનિતિથી પૈસા ભેગા કર્યા. અરૂપી આત્માને મારવો કેવી રીતે? એટલે શરીર મળે. એટલે દંડક છે આ. આપણે એમ કે મજા માટે મળ્યું છે, આ સજા છે. 4 ગતિને 24 દંડક કહેવાય. દેવ પુણ્ય દંડક છે, પુણ્ય ભોગવવાનું. મનુષ્ય પુણ્ય દંડક છે. આ દંડ પડ્યા પછી હાડકું ભાંગે ને. એને આત્માને કેવી રીતે ભંગાવે? એટલે પેલા શરીર આપે, પછી દુખી કરે એને, પછી તાવ આપે 104, પછી ડાયાબિટીસ કરી દે, પછી બ્લડ પ્રેશર કરી દે, પછી છાતી ભીત આવે, હાર્ટ એટેક કરી દે. તો હેરાન થાય ને. એને એમ કે મજા માટે છે, આ સજા માટે છે. એને આ દંડક છે, આ દુર્લભ દેહ. આ છૂટવા માટે છે, એને એમ કે મજા માટે હશે. એટલે ભોગ ઉપભોગ પરમાત્મા જેવું પડેલો છે. એટલે ગોપાલ ઠપકો આપ્યો, પરમાત્મા શું પડ્યા રહ્યા છો? અપૂર્વ અવસર ભાળો. 10 દર્શનથી દુર્લભ છે. ક્યારેક જ મળે. ઉત્તરાધન સૂત્રમાં જૈનનું આગમ છે, એમાં લખ્યું છે, ચત્તારી પલમ દુલ્લાણી અંગાણી જંતુણો. માણું સત્ત એટલે મનુષ્યપણું, સુઈ શ્રદ્ધા શ્રવણ શ્રુત છૂટવાની વાત, અને માણું સત્ત સુઈ શ્રદ્ધા સંયમ છે વીર્યમ. પછી આચરણમાં આવે આ જાણ્યું પછી કે તારા કરેલા કર્મ તારે ભોગવવા પડશે. જ્યાં સુધી આ ન સમજાય ને ત્યાં સુધી પૂર્વભૂની શ્રદ્ધા નથી જીવને. બુદ્ધિથી પણ પ્રતિમાં આવે તો બલિહારી છે, પણ જ્ઞાનીએ કહ્યું છે. આપણે વાત કરીએ કે ગોપાલને પહેલાના ભાવ દેખાયેલા જાતિ સ્મરણ જ્ઞાન, તો એના હાથે આપણા હશે ને પહેલાના ભાવ. આ જીવ ક્યાંથી આવ્યો છે? ઉપરથી, નીચેથી, પૂર્વથી, પશ્ચિમથી, ઉત્તરથી, દક્ષિણથી. આ નથી જાણતો એ ગૌતમ એ પ્રગટ મિથ્યાત્વી છે. ભગવાન મહાવીર કહે છે આચરણ સૂત્ર. ગોપાલદેવ પ્રશ્ન પૂછ્યો, આ જીવ ક્યાંથી આવ્યો છે? હું કોણ છું? આગળ આવશે. ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? આ નથી જાણતો બુદ્ધિથી. જ્ઞાની કહે છે તું પેલા ક્યાંક હતો, કે ના એવું કઈ ન હોય. એટલે પુનર્જન્મની શ્રદ્ધા ન આવે જ્યાં સુધી, ત્યાં સુધી અધ્યાત્મમાં એનો પ્રવેશ જ નથી. ધર્મની કણી લેખે લાગે જ નહીં એને. બાકી બધું કરશે, ઘણું બધું નાચે કૂદે, તપશ્ચર્યા કરે, દાન આપે, પુણ્ય બંધાય. છૂટવા માટે કારણ ન થાય. પ્રભુજી કહેતા બધું જ કરજો, આટલું મેળવણ નાખજો. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. આ 10 દ્રષ્ટાંતે દુર્લભી. મનુષ્ય બહુ તો વયો જાય છે. હાથમાં પાણી રાખ્યું હોય, ટપક ટપક પડે ને ધીરે ધીરે. રેટ ના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું. સતત ગળ્યા કરે છે. હાથમાં અંજલિમાં પાણી રાખ્યું હોય. કરવતથી કેમ લાકડું કાપતા હોય, સોલ પડે છે, ભૂકો કસ્યા કરે, ધીરે ધીરે પડશે. તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. આ આયુષ્ય કર્મ લઈને આવ્યો છે. એ દવા લેશે, તગડો થવા માટે બધું ખાશે, તો કઈ જાજુ જીવશે એવું છે નહીં. કઈ તો કોઈ ડોક્ટર સરવાળા મરે જ નહીં ને. ના હું કુંડળી જોડાવી દઈશ ને પછી કઈ એવું થશે તો જોશીને કોઈ રાંડે જ નહીં ને. જ્યોતિષ એવી છોકરીને એવો વર આપે કે એને છોકરીને રંડપ જ ના આવે. જોશીને કોઈ રાંડે નહીં અને વેદના કોઈ મરે નહીં. પ્રભુજી કહેતા એવું નથી. નિપજે નરથી તો કોઈ ન રહે દુખી. શત્રુ મારીને સૌ મિત્ર રાખે. નરસિંહ મહેતા કહે છે પોતાનું ચાલતું હોય તો દુશ્મનને મારી નાખે, મિત્ર જ રાખે એટલે શાંતિથી સુવાય ને પછી ઉગાડે પાડે. તાળું ન મારવું પડે. નિપજે નરથી તો કોઈ ન રહે દુખી. શત્રુ મારીને સૌ મિત્ર રાખે. રાયને રંગ કોઈ નજરે દિશે નહીં. ભવન પર છત્ર રાખે. બધા રાજા, પ્રજા કોઈ નહીં, બધા જ રાજા ને. બધા જ નગર શેઠ, બધી જ નગર શેઠાણી. પણ એવું થવાનું નથી. આ જગતની કર્મના ચમત્કાર. ગોપાલદેવ મોક્ષપાળાનો પાઠ લખ્યો ત્રીજો. આ વિચિત્રતા છે જગતની. આ કર્મને આધારે છે. તો કર્મ ક્યાંથી આવ્યા? પૂર્વભોગને આધારે. એટલે પૂર્વભોગ છે. આ પરોક્ષ કે પ્રત્યક્ષ નક્કી થાય પછી જ અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. પછી એને ડર લાગે. પછી ન ખાવાનું ખાય નહીં, ન પીવાનું પીવે નહીં. પછી નહીં તો આ અનંતકાળથી અલગ અલગ ગતિમાં જાય જ છે. એટલે જન્મ જ નહોતો ને. અત્યારે આપણને કોઈ કે આના પહેલાના ભવે તમે દેવલોકમાં હતા,
કેમ કે તમે મોટા નગર શેઠ હતા, તમારે 4 કાર ને 5 બંગલા હતા. અત્યારે એનું શું? અત્યારે એનું શું મહાત્મ્ય? તમે નિરોગી હતા અને પહેલાના ભાઈ 200 વર્ષનું તમારું આયુષ્ય હતું. અરે અત્યારે કેન્સર થયું છે એનું શું? ડાયાબિટીસ 400 આવે છે એનું શું? લકવો થયો છે એનું શું? લાકડી લઈને ચાલવું પડે છે, ગોઠણ ચાલતા નથી એનું શું? તમે ઉડતા હતા તો કાગડો નથી ઉડતો, સમળી નથી ઉડતી. અને જીવને ચમત્કારનું મહાત્મ્ય છે. એ દોડે, કોઈ બાવો ચમત્કાર કરતો હોય ને પડીકું લેવા માટે, દોરો લેવા માટે, કે બાબાજી ઉડે છે, તો કાગડા નથી ઉડતા. ત્યારે કાગડો થવું જાને પછી ના ભવે. આ બધું મિથ્યા તો ક્યારે નીકળે? આ ચમત્કારને દૂરથી નમસ્કાર ક્યારે ભાગવા માંડે? ત્યારે ખબર પડે કે મારા કરેલા કર્મ મારે ભોગવવા માટે ફરીવાર અવતાર લેવાનો છે. આ ચગડોળ છે, ફરે છે. હવે 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય થયો, ગોળ ગોળ ફરે ચગડોળ. હવે ક્યાં જશે? એવા તો કોઈ કર્મ છે નહીં કે છૂટીને ભગવાન થઈ જશે, મોક્ષે વયો જશે. ચગડોળ તો ફર્યા કરે છે. હવે ક્યાં જશે? જો એ 5, 4, 3, 2, 1 આવશે ને નીચે. શેવડો પડે એવું છે. આ ડર લાગે એવું છે. આ પુનર્જન્મ છે એવું થાય ને પછી એને કેટલો ડર લાગે કોઈ પણ ગુનો કરતા પહેલા. અત્યારે વગર વિચારે બધું ચાલે છે આપણું આચરણ. ધર્મની બાબતમાં એને બાપ દાદાનો ખ્યાલ હોય, કુળ ધર્મના ખ્યાલ હોય, અસદગુરુએ કંઈક કહ્યું હોય, એ બધું કર્યા કરે છે, ચાલ્યા કરે છે. આવું તો છૂટે ક્યારે? આ તો ચકડોળ છે, હવે તો નીચે જશે. એટલે નથી ધેર્યો દેહ ઉપયોગી વિષય વધારવા, નથી ધેર્યો દેહ પરિગ્રહ ધારવા. એ તો હાથીના તો દાંતે કામ આવે, પશુના ચામડાય કામ આવે, ગાયનું દૂધ, ભેંસનું દૂધ ખાય. માણસનું શું કામ આવ્યું બીજા પ્રાણી? પશુ કી પનિયા બને, નર કા કશું ન હોય, નર કી કરણી નર કરે, નર નારાયણ. ચામડું કામ આવે ને, પખાલીને જોડા શિવડામાં કામ આવે, અને શિંગડા કામ આવે દાંતિયા બનાવવા માટે. બળદ ખેંચે હળ અને ગાડાને, ઊંટ ગાડી ખેંચે, ઘોડા ખેંચે. હાથીદાંત લોકો શો કેસમાં મૂકે છે, ઘર સારું લાગે એટલે. પશુના ચામડાના, વાઘના ચામડા રાખે છે શો કેસમાં. તારું શું કામ આવ્યું? આ જો આત્માર્થ ન સાધ્યો તો આ 14 રાજલોકમાં બધા પ્રાણી સૃષ્ટિમાં મનુષ્યની જાતિ બદતર છે, બધાને દુઃખ આપે છે. અને મળેલું બહુ પુણ્ય કર્યા પુણ્યથી સાર્થક સાધવા માટે નહીં કરે તો આનો જેવો કોઈ ગુનેગાર નથી. ઉપર લખ્યું છે કર્મ ના, હું એમાં કઈ માનતો નથી પુનર્જન્મ. હું નથી માનતો અંગારોથી દાજી જવાય, લઈ જો હાથમાં પ્રયોગ કરાય. હું નથી માનતો આ ઝેર છે તો પીજો. એ પરિણામ શું આવ્યું એ અનુભવો પછી તું જીવતો રહીશ કહેવા માટે. એટલે જ્ઞાનનું માનવું જ પડશે. અને માનશે અને આ શ્રદ્ધશે કે પૂરો બહુ છે, પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થશે. એટલે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. અવ્યવહાર રાશિમાંથી ફરતા 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 એકેન્દ્રિય 2 ઇન્દ્રિયમાંથી આ મનુષ્ય ભોગ મળ્યો છે. એટલે વ્યવહાર તો કરવો જ પડશે. પહેલા કર્મ બાંધ્યા છે એટલે કુટુંબ લઈને બેઠો છે, ગૃહસ્થ વ્યવહાર છે એટલે માગવાની મનાય છે, ભીખ માગવાની. એ તો કરવું જ પડશે, નહીં કરીને ક્યાં જશે? 1 માંથી 2 થયો છે. એકડે 1 એકલો હતો ત્યાં સુધી બહુ તકલીફ નહોતી. પછી 2 થયો, પરણ્યો, ઘર માંડ્યો એટલે 2 થયો ને. એકડે 1 બગડે 2, હવે બગડ્યું. હવે તગડે 3, છોકરો થયો તો હવે કમાવા જવું જ પડશે ને. હવે ક્યાં જાય? ગૃહસ્થને ભીખ માંગવાની મનાય છે, હવે ક્યાં જાય? તો શું કરવાનું? અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહેજો ધાવ ખીલાવે બાળ. ધાવ માતા બાળકને લાલન પાલન કરે, રમાડે, બગીચામાં ફરવાઈ લઈ જાય, ભણાવે, ભૂખ્યો ખાવાનું આપે. સાચી માં હોય સગી એ તો ટપલીએ મારે. આને તો પગાર લેવો છે ને, આને કઈ પ્રેમ નથી, આને તો પગારમાં પ્રેમ છે. જાકા બાલ ખીલાઈએ તાકા રિજત બાપ. આ બરોબર છોકરાને રાખશે તો પગાર મળશે સારો, પગાર વધારી દેશે કે છોકરાને બરોબર રાખે છે. મનમાં શું છે? એને રાખે છે સાચી માં કરતા પણ સારી રીતે. મનમાં શું છે? આ છોકરું મારી કોખનું નથી. એ રીતે આ સંસાર, આ પતિ પત્ની, આ મારા છોકરા છોકરી, આ મારા પુત્ર પુત્રી, આ બંગલા ગાડી લાડી વાડી આ મારું નથી, એમ કરીને રે સાથે. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ.
અંતર્ગત ન્યારો રહેલું ધાવ ખેલાવે, ધાવ માતાની જેમ, તો કામ થાય. આ અબંધ પરિણામી ગૃહ દશા કહેવાય. આપણે એમાંય ચાલે એમ નથી કાંઈ, બધે તો ભગવાન આકાશમાં હોય. એ તો આપણી જેમ ગૃહસ્થમાં જ હતા. ગોપાળુદેવ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જુઠાભાઈ, બ્રહ્મચારીજી, આપણી જેમ બધા ગૃહસ્થમાંથી હતા. આપણી કરતા વ્યવહારમાં વધારે તકલીફ હતી બધાને આપણી કરતા વધારે તકલીફ હતી. સૌભાગભાઈને અઠવાડિયા પછી ખાવાનું ધાન નહોતું. જુઠાભાઈને ઘરના સમાગમ કરવા નહોતા દેતા. અંબાલાલભાઈને કોપોના સાસરા પક્ષના કોપોદને ફરિયાદ કરવા ગયા, તમને વળગ્યા પછી ઘરનું ધ્યાન જ નથી આપતો. કોપોદના પત્ર આવે ને, જુઠાભાઈને મળતા જ નહીં પત્રો, સંતાડી દેતા ઘરના. આપણી આગળ 1000 પત્રો છે. એટલે વ્યવહારે આપણે અનુકૂળતા વધારે છે એ લોકો. બ્રહ્મચારીજી 5 વર્ષનો બબુ મોટા ભાઈને આપી દે છે. મોટા ભાઈને પસંદ નહોતું પ્રભુજીનું શરણું લે. ઉમરો મૂકીને ડુંગરો ચડવા જાવ છો કે ક્યાં ઉપડ્યા? તો કે રાખજો તમારા છોકરા ભેગી આ મારા છોકરાની ખીચડી કરજો. 5 વર્ષનો બબુ, આંખ બંધ કરીને વિચારીએ, 5 વર્ષનો છોકરો આપી દેવો ભાઈને, જે ભાઈને ગમતું નથી એને. અત્યારે આપણે પૂછીએ ને કોકને 70-80 વર્ષ થયા હોય કે કેમ સત્સંગમાં નહોતા આવ્યા, તો એમ કે છોકરા હજી નાના છે, એટલે છોકરા 60 વર્ષના છે, બાપા 80 વર્ષના છે. છોકરા હજી કાચા છે ધંધામાં, એટલે હમણાં નથી આવતું. દિવાળી આવી ને, ઇન્કમ ટેક્સનું રિટર્ન ને બધું ભરવાનું છે ને, એમ છોકરા કાચા. છોકરા ક્યારે પાકા થશે? બાપા ચેકબુકની સહી એને આપી દેશે ત્યારે, તિજોરીની ચાવી આપશે ત્યારે છોકરા પાકા થાય ને. પાકા ક્યારે થાય છોકરા? અનંતકાળથી આમાં જ વયો ગયું છે બધું. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. પૂર્ણ હોય ત્યાં સુધી બધું ચાલે. પુણ્ય ખીણ જબ હોતે ઉદય હોતે પાપ, દાજે વન કી લાકડી પ્રજલે આપો આ. જંગલના બાંબુ ઘસાય ને તિખારો થાય, આખું જંગલ પડી જશે કે પૂર્ણ પરવર નથી ગયું એટલે બધું ચાલે છે, તને ગમતું થાય છે બધું. ચેતી જા, પ્રભુજી કહેતા, હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. પછી શું કરીશ? કાગડા કૂતરાના ભાવમાં કરશો કે? આ બહુ પુણ્ય કર્યા પુણ્યથી તમને આ માણસ બહુ મળ્યો, પછી કરશો. પછી ક્યારે? કાલની કોને ખબર છે? આજની ઘડી રળિયામણી, કાલ કોને દે? હું કાર્તિકી પૂનમ પછી ખોટું બોલવાનું બંધ કરીશ. ખમવાનું નથી. કોપોદો જ્ઞાનીની આજ્ઞા છે સદાચાર માટે બધાને. આજના જેવો કોઈ મંગલદાયક દિવસ નથી બીજો. કોપોદો કહ્યું છે પુષ્પમાળામાં. સારું કામ કરવું છે ને અધ્યાત્મનું, સારામાં સારું ચોઘડિયું, સારામાં સારો મંગલદાયક દિવસ આજનો છે. કાલની ખબર નથી. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવતા કેટલો કાળ ગયો, પછી 1, 2, 3, 4, 5 ઇન્દ્રિય, એનો આગલો છેડો અનંત, એનો અંત જ નથી આગલો. જ્ઞાનીને, કેવળ જ્ઞાનીને નથી ખબર આ સંસાર ક્યારથી શરૂ થયો. અનઆદિ, એની આદિ નથી, અને સામાન્ય રૂપે અનંત છે, એનો છેડો નથી. પણ વ્યક્તિગત ધોરણે આપણે એમાંથી નીકળી શકીએ, નીકળવું હોય તો. ગાંધીજીને ગોપાલદેવ કહે છે 530માં. એટલે ગાંધી કે આ સુનીતિ થશે આમાંથી, અનીતિમાંથી? તો આ સંસાર આવો જ રહેવાનો છે, લીલો, અનઆદિ, એની આદિ નથી, અનંત છે, પૂરો નથી થવાનો. તમે કે અમે વ્યક્તિગત ધોરણે આમાંથી નીકળી શકીએ, નીકળવું હોય તો. દુનિયા આવી જ રહેવાની છે કે બધા સુધરી જશે ને પછી હું સુધરી જઈશ. બધા સુધરે, તું એકલો સુધરી જા. દુનિયા આવી જ રહેવાની છે. આ જેલ સુધારીને જેલમાં રહેવાનું નથી કે હું જેલ સુધારી દઉં. જો શું કરવું છે ને, આકડિયા મજબૂત કરે, બારી કરે, જે તૂટી ગયું ને તો બરોબર પ્લાસ્ટરિંગ કરાવે. એ શું થાય મજબૂત? આ જેલમાંથી નીકળાય જ નહીં. પછી એ તૂટે છે તો સારું છે, જેલ આ રિપેર કરે છે જેલને, અને સુધારેલી જેલમાં રહેવું છે. એટલે બહુ પુણ્ય કર્યા પુણ્ય ત્યાં મનુષ્ય મળે છે, વયો જાય છે. ભગવાન કુંથનાથ, શાંતિનાથ આપના 3 તીર્થંકર છે 24માંથી. 16, 17 ને 18માં તીર્થંકર. એ જ બહુમાં આ તીર્થંકર થયા પહેલા, ગૃહસ્થમાં હોય ને, દીક્ષા લીધા પહેલા, ત્યારે ચક્રવર્તી હતા 3. એટલે ધારે કરી શકે, સાર્વભૌમ સત્તા, ડિક્ટેટર, એ કે એમ જ થાય. 14 ચોકડીનું રાજ, 6 ખંડના ધણી, 96,000 રાણીના ધણી, સાર્વભૌમ સત્તા, એ કે જ થાય. લાખો વર્ષ સુધી રાજ કર્યું, પણ થાકી ગયા. આ દુનિયા સુધરે એમ નથી. આપણે આ જેલ સુધારીને જેલમાં રહેવું છે. આ જેલ સુધરે એમ નથી. વ્યક્તિગત ધોરણે નીકળી શકાય આમાંથી. કુપોદેવે લખ્યું છે 491માં પત્રમાં, સંબુજ જંતો માણુસત્ત
દટ્ટુ ભયમ બલિથણ અલંબો આગમનું વાક્ય છે આ. એકંત દુઃખે જરીએ વેલોએ, આખો લોક આદિ વ્યાધિ ને ઉપાધિ. આદિ એટલે મનનું દુઃખ, વ્યાધિ એટલે શરીરનું દુઃખ, અને ઉપાધિ એટલે છોકરા છૈયા સગા સંબંધી શેઠ નોકર અડોશી પડોશી એનું દુઃખ. એમાં ત્રણેયમાં આદિ તો છે જ. પાછી આદિ તો છે જ. વ્યાધિ ગુમડું થાય, પેટમાં બળે તો આદિ મનનો તો દુઃખ હોય જ ને સાથે. એટલે આદિ વ્યાધિ ને ઉપાધિ એકંત દુઃખે જરીએ વેલો. એ તીર્થંકરે જ્ઞાનમાં જોયું છે. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. તનુધારી કોઈને સુખિયા, જે દીઠા તે દુખિયા રે. બધા દુઃખી જ હોય. તો ફલાણો સુખી લાગે છે ને, ફલાણો સુખી એટલે લાગે છે ને, બે કારણ જ્ઞાનીએ જોયા છે. કાં તો એને આત્મા અનુભવાઈ ગયો છે એટલે સુખી છે. પ્રભુશ્રીજી ગોઠણ તૂટી ગયા છે, નીચે બેસી નથી શકતા, પેટમાં પાણી ભરવાનું છે, જલોદર બોલે એટલે હાંફે, હરસ મસાનું દો. થલ્લે જાય ને ગુરુશંકરે, આંતરડું બહાર આવી જાય એટલે ચીસ પડે, એટલે જાણે ઘંટ વાગે, બધાને ખબર પડી જાય આકાશમાં કે પ્રભુશ્રી ઠલ્લે ગયા છે. 2 વાર જતા આંતરડું બહાર આવી હતું, ડગલી ખસી જતી, પણ ધક્કો મારીને અંદર નાખે. ઇંગ્લિશમાં રેક્ટલ પ્રોલેપ્સ કહેવાય એને. અત્યારના ઓપરેશન બહુ મોટા છે, ત્યારે તો શું થતું હોય, ચીસ પડે. તો આનંદમાં હતા. કેમ આનંદમાં હતા, સુખી હતા? એ કહેતા દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટશું પૂરણ પરમાનંદ. એને આત્મા મળી ગયો હતો ગોપાલદેવની કૃપાથી. અને કાં જે બફમમાં છે, ઘેનની દવા લીધી છે, મદિરા પીધો છે, એ આનંદમાં હોય. ગોપાલદેવે કહ્યું છે, જેને એમ હોય કે હું ક્યારે મરવાનો જ નથી, એ ભલે શાંતિથી આનંદમાં સૂવે, એર કન્ડિશન કરે, થોડોક પંખો કરે એટલે ઠંડી હવા આવે ને, સૂઈ જાય શાંતિથી. કે એ ભલે સુખે સૂવે. કે તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તો તને શીત ને આવે છે. કે બહુ સરસ ઊંઘ આવી. કે જમવાનું બહુ સરસ હતું પ્રસંગમાં. તારે માથે કોપી રહ્યો કાળ, જમવાનું તને શીત ને ભાવે છે. કે અને મજા આવે છે. એટલે 2 જણા સુખી છે, જમવાનું ભાવ્યું કે ઊંઘ સારી આવી. કેમ? બફમમાં છે, મોહ મદિરા પીધો છે, મખમલની પથારી કરીને સૂતો છે. કેવો સૂતો છે? અમલભાઈ પદ રચ્યું છે ગોપાલજીની સ્તુતિ રૂપે. ભવ મંડપે કરી પ્રીત માયા, સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા, મોહની અતિ આચરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે, બોધદાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને, વંદના વિધિ એ કરું. એ મખમલની પથારીમાં સૂતો છે. ભવ મંડપે કરી પ્રીત માયાથી. માયા સંસ્કૃત શબ્દ છે, યા સ્ત્રીલિંગ છે, છઠ્ઠી વિભક્તિ. મા એટલે નથી, એમ મકાર છે. માયા જે છે જ નહીં, એને લાગે છે આ પતિ પત્ની, આ સ્વાદિષ્ટ ખોરાક, આ સુખ લાગે છે. આ છે જ નહીં, એ બ્રહ્મમાં છે, ઘેનમાં છે, એટલે સુખ લાગે છે. તીખું મરચાનું ભજ્યું કે કેવું ભાવે છે ને, પછી સુસ્કારા બોલાવે ને, જીભ બળે છે ને, પેટે બળે છે. અને બીજી રીતે સવારે ગુરુશંકર કરે ત્યારે લોહી પડે છે હરસ માસામાંથી. માયા છે આ, જે છે જ નહીં સુખ. શાસ્ત્રમાં જૈનેતરમાં કહ્યું છે, આ કૂતરું હાડકું લઈ આવ્યો, ચાવે છે, બહુ મજા આવે છે. ખારું ખારું લોહી આવે ને, એટલું બધું ચાવ્યું, પછી તાળવું એ છોલાઈ ગયું હતું એનું હાડકું ચાવીને. પછી એને ખબર પડી તો મારા તાળવાનું લોહી છે, હું ચાવું. પછી ફેંકી દીધું હાડકું. પછી બીજો કૂતરો આવ્યો, એને હાડકું રાજી થઈ ગયો, એને લીધું, એ ચાવવા માંડ્યો. ચાવ્યું એને બહુ અઠવાડિયા સુધી, પછી એનું તાળું છલોડું એને મૂકી દીધું. ત્રીજું કૂતરાએ. સકળ જગતે 8 વાર જ્ઞાનીએ જે છોડી દીધું એ આપણે પકડીએ છીએ. આપણું તાળું છોલાવવાનું કહેવાય. એટલે બીજાના અનુભવમાંથી આપણે માનવું પડે કે જ્યાં ખોટું હતું એમાં હું સુખ માનતો હતો, આગળ આવશે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. આ કૂતરો હાડકું છોલે છે, પોતાનું તાળું, એનું સુખ ભોગવે છે. આપણે એ સુખ ભોગવીએ છીએ આપણે. અને કાં તો આત્મા અનુભવી ગયો છે એનું સુખ છે, એ પોતાને ખબર છે, અનુભવી ગયો હોય. પૈસા ગણતો હોય ત્યારે શું થાય છે, વેદની નાનામાં નાની આવે ત્યારે શું થાય છે, ગરમી લીધે પગ બળે તો શું થાય છે, તરત દોડે છે કે નહીં? મુનિઓ દોડવા માંડ્યા હતા તો કોપોલ હાથીની જેમ ચાલે છે. આવશે વાત અવસરે પછી. જેને આત્મા અનુભવી ગયો છે એને ખબર પડે પગ બળે છે, એને પગે ફરફોલો થાય. આપણને મને ફરફોલો થયો એટલો ફરક. જ્ઞાનીને ફરફોલો થાય કે પગે ફરફોલો થયો છે, પગ બળે છે, આપણે એમ થાય મને બળે છે. એને આત્મા અનુભવાઈ ગયો છે, એને બળતું નથી.
આપણને મને બળે છે. બે જણા સુખી હોય ખાલી. આ આપણું કયું સુખ છે વિચારીને નક્કી કરવાનું પછી કે આ મનુષ્ય બહુ ફરી ફરીને મળવાનું નથી. આ એટલે એકાંત દુઃખે જરીએ વલોએ, એ જીવો તમે બૂજો, સમ્યક પ્રકારે બૂજો. આખો લોક આધિવ્યાધિ ઉપાધિથી બળી રહ્યો છે. ઝાંઝવાના નીરની જેમ. હરણા કેમ પાણી ગોતે આવા ઉનાળામાં? એ જાય એ હોય જ નહીં, પછી આગળ જાય, પછી હોય જ નહીં, છેલ્લે મરી જાય. પછી ત્યાં સુધી ગોત્યા જ કરે. કસ્તુરીઓ મૃગ દૂટીમાં છે. કસ્તુરી તો ઠેકડા માર્યા કરે છે. કુપોદો ઈડર ક્ષેત્રે કહેલું હેમચંદભાઈને, કસ્તુરીઓ મૃગ જેમ ઠેકડા નહીં મારતો, અમે કહે છે મારી લેજે. 13 વર્ષનો છોકરો કુપોદો રસ્તો બતાડે છે. કુપોદો તો પછી મોક્ષનો રસ્તો બતાડે જ ને. એકાંત દુઃખે જરેવેલો એ સકપણા વિપર્યા સુવે. મૂળ આ વાક્ય તો ઋષિનાથ ભગવાને 98 પુત્રોને બોધ માટે કહેલું. ઋષિનાથ ભગવાને સંસાર છોડી દીધો, સાથે 98 પુત્રો તો રાજ બધાને આપી દીધું અને પોતે ગયા. ભરત રાજા તો ચક્રવર્તી કે મારી આણ માનવાની, ઋષિનાથ ભગવાને સોંપીને વયા ગયા બધાને. આ બધા 98 પુત્રો ફરિયાદ કરવા જાય છે કે તમે અમને રાજ આપ્યું છે. ભરત ચક્રવર્તી દાદાગીરી કરે છે કે આ મારું રાજ છે, મારી આણ માનો. ભગવાનનો બોધ ચાલે છે. ભગવાન કે બેસો હમણાં દેશના પતે પછી વાત. એમાં ઋષિનાથ ભગવાન આ બોલ્યા કે એકાંત દુઃખે જરેવેલો એ સકપણા વિપર્યા સુવે, કે બધા જીવો પોતપોતાના કર્મને આધારે બંધાયેલા છે અને તનુધારી કોઈ સુખી હોય જ નહીં. સુખી હોય તો ભરત ચક્રવર્તી બાહુબલી લડે? તદ્ભુ મોક્ષગામી ઝઘડો કરે છે. ભરત ચક્રવર્તી શલાકા પુરુષ, અને શલાકા પુરુષને કોઈ હરાવી જ ન શકે. શલાકા પુરુષને હરાવી શકે એવો બાહુબલી. ઓલા 98 બેઠા સાંભળ્યું કે આટલું અહીંયા સુખ છે ને આ બધું સંસાર ખોટો છે, તમે શા માટે રાજ કરવા જાય? ઋષિ હું ક્યાં કહું રાજ કરવા જાઓ તમે? તો તમે તમને સાથે લઈ જાઓ. કોઈ બધું કહે છે 98 ને મૂંડી દીધા. એટલે 98 પુત્રોને સાથે મૂંડી દીધા ઋષિનાથ ભગવાને, સાથે મોક્ષે લઈ ગયા. 2 ભાઈઓને ઝઘડો કરવાનો બાકી હતો એટલે રહ્યા. મારી આણ માન. બાહુબલી કે હું શેની માનું તારી આણ? હું તને હરાવી દઉં. લડાઈ કરે છે, આકાશમાં ફંગોળે છે. મારો ભાઈ છે એને મારી નાખે, કેચ પકડી લે છે, નાખે છે પાછા અંદર. ના ના, ભાઈ ન મરે, પાછો ખેંચી લે છે. પાછો ચક્ર છોડે છે ભરત ચક્રવર્તી. મને આટલી શક્તિ બતાડી તોય હવે તો મારી જ નાખું. ભાઈને મારવો છે, મુઠ્ઠી ઊંચ કરવી. ક્ષત્રિયના બચ્ચા મુઠ્ઠી ઊંચી કરે પછી એમને છોડે? લોચ કરી નાખે છે. ભાઈને મારવો નથી. એ નીકળી ગયા. હવે એક જ રહ્યા રાજ કરવા માટે. શું થયું એને? મનુષ્ય બહુ છે ને, ઋષિનાથ ભગવાન 98 પુત્ર લઈને જાય છે. આ ભાઈ નીકળી પડ્યા, એકલા જ રહી ગયા ને. હવે શું થયું? આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને જ્ઞાન. જાગો રે જીવો, મોહ કરો કરો. આ બોધ બ્રહ્મચર્ય 7 પાઠ લખ્યા ઋષિનાથ ભગવાનના ચરિત્ર ઉપર પ્રજ્ઞવ બોધમાં. મોક્ષમાળામાં 4થો ભાગ પ્રજ્ઞવ બોધ, એ મોક્ષમાળાનો ભાગ 4થો કુપોદને કરવાનો હતો. કુપોદે કર્યો નહીં, ખાલી એક જ મોક્ષમાળાનો ભાગ લખ્યો. આપણે જેને મોક્ષમાળા કહીએ છીએ. મોક્ષમાળા ભાગ 2 બાલાવ બોધ. બાકીના 3 બાકી રહી ગયા. વિનયજન દપ્તરી કહે છે તમે અમારા ઘરે કહેલું ને મોક્ષમાળાના 4 ભાગ કરવા છે. કુપોદને લખવાની શક્તિ નથી. લ્યો પેન ને કાગળ કે છે. સુતા સુતા 108 મથાળા લખાવે છે. પ્રજ્ઞાબોધ પાઠ ભાગ ભિન્ન છે. કોક કરશે, કોણ કોક કરે? પ્રભુશ્રીની આજ્ઞાથી બ્રહ્મચર્ય કરે છે. સંત દર્શિત શાંતિ કલમ ઉપાડી. બ્રહ્મચર્યમાં ઋષિનાથ ભગવાનના 7 પાઠ લખ્યા છે. એમાં ચરિત્ર વર્ણવ્યું છે. ભરત ચક્રવર્તીનું, બાહુબલીનું, ઋષિનાથ ભગવાનનું. મગન બાપા સાથે હતા. 20 વર્ષ કહેતા કે આ લખ્યું ને ત્યારે આત્મામાં ઝૂલતા હતા. બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ નિર્વેદને સંવેદ. સુઈ ગયા હોય 24 માંથી 22 કલાક 23 કલાક કાર્યરત હતા. 1 કલાક આડું પડે પાછું જાગી જાય. પેન ને પેન્સિલ બાજુમાં હોય, પાછા કડી લખી નાખે, પાછા સુઈ જાય 15 મિનિટ, પાછું યાદ આવે, પાછા લખી નાખે. પ્રજ્ઞાબોધ આવી રીતે લખ્યો છે. એમ ભગવાન મહાવીરના શરણે ગૌતમ ગંડર આવ્યા પછી 2 ઘડીથી વધારે સૂતા નથી. એમ બ્રહ્મચારીજી પ્રભુશ્રીજીના અંતેવાસી થઈને અગાસમાં આવ્યા 20, 21, 22 કલાક જાગ્રત. તોય કુપોદને ફરિયાદ કરે, પત્ર લખ્યા છે.
પત્ર નંબર 4 થી 22 પત્ર સુધીમાં 19 પત્રો લખ્યા છે. ગોપાલદેવ છે જાણે મુંબઈમાં બેઠા છે કે મને નિંદ્રા એનો ભાગ લઈને પજવે છે. 1 કલાક ઊંઘ, 2 કલાક ઊંઘમાં તો કે મને પજવે છે, એનો ભાગ લઈ જાય છે. મારી પર કૃપા કરો. આ સર્વઘાતીની પ્રકૃતિ મારો ઘાત કરે છે. આપણને આત્મસિદ્ધિ ચાલતી હોય તો ઊંઘ આવે, વિષ દુઆ ચાલતા હોય તો. આ સાધક પણ આ કાળમાં બતાવ્યું છે. આ મનુષ્ય ભવનું સાર્થક કર્યું છે. જ્ઞાનીના વચન મળી. કોણ બ્રહ્મચારીજી? 65 વર્ષની ઉંમર, 32 સુધી નવકાર મંત્ર જ નહોતો આવડતો એને. આપણને તો ખબર છે બધું. 32 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચારી નવકાર મંત્ર નહોતો આવડતો. બાકીના 33માં પોતે નવકારમાં પ્રવેશ પામી ગયા, પંચ પરમેશમાં ભળી ગયા, ઉભો ઉભો દેહ છોડ્યો. આ મનુષ્ય ભવનું આ સાર્થક સાધ્યું સત્સંગના બળે. આપણને બધું તૈયાર મળેલું છે, રેડીમેડ. એક એક પત્ર માટે જોરતા પ્રભુશ્રીજી. દર્શન આપો, દર્શન ના આપો તો પત્ર લખો, પત્ર ન લખો તો લીટડો કરી દે, હું દર્શન તુલ્ય સમજીશ. આપણે હજાર પત્રો મળ્યા છે. 6 પદનો પત્ર ને આત્મસિદ્ધિ હતું જ નહીં જોઠાભાઈ વખતે, તોય કુપોલદેવ એનું મરણ વખાણ્યું કે સમ્યક ભાવે વેદને વેદવાની અદ્ભુત ક્ષમતા હતી. વિતરાગનો પરમ રાગી અને સંસ્થાનો પરમ જુગુપ્સિત. આ બધા ઉપનામાં પણ નવાઈ જાય છે જોઠાભાઈ. આપણે આગળ બધું જ છે. બહુ પુણ્ય કર્યા, પુણ્યથી બધું મળ્યું છે આપણને. હવે નહીં કરીએ એટલે ગોપાલદેવ ઠપકો આપે છે. તોય અરે મૂર્ખા શું કર્યું? તોય અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો. આ ઠપકો આપે છે. એ ઠપકો લંબાણમાં શું આપે છે? સમય પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.